શાસનપતિ સમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી તપ સમ્રાટ પૂજ્યવીર ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ રત્નાધિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. દયાનુપ્રિય, ઊંઘ કેટલાને આવે છે? ઉડી ગઈ? જાગો છો કેટલા? જાગો છો કેટલા? સુતા કેટલા છો? સુતા કેટલા છો અને જાગો છો કેટલા? મને તમારો જવાબ જોઈએ છે. બહારની દુનિયામાં શું એટલે આંખ બંધ થવી અને ઉઠવું એટલે આંખ ખુલવી. જ્યારે પરમાત્માની દુનિયામાં આંખ બંધ થવી એટલે જાગવું અને આંખ ખુલવી એટલે જૈન દર્શન આ દુનિયા કરતા બહુ અનોખું છે. જૈન દર્શન આ દુનિયા કરતા બહુ જ અનોખું છે. દુનિયાનો માર્ગ છે બીજી તરફ અને જૈન દર્શનનો માર્ગ છે આખો બીજી તરફ. દુનિયા કે ટેટ ફોર ટેટ. જૈનો કહેશે ના. શું કહેશે? ના, આમ ન થાય. દુનિયા કહેશે ખાઓ પીઓ મજા કરો. જૈન દર્શન કહેશે ના, ત્યાગ કરો. અને એવા આ જૈન દર્શનમાં આપણે કાંઈ જ વધારે ન કરી શકીએ તો પરમાત્માએ માત્ર એક 2 માસ્ટર કી આપી છે. પરમાત્માએ 2 માસ્ટર કી આપી છે પોતાના જીવનને સાર્થક કરવાની. માત્ર 2 માસ્ટર કી સંસારમાં રહીને જેને આવડી ગઈ નહીં, 2 જ માસ્ટર કી સંસારમાં રહીને પણ જેના હાથમાં આવી ગઈ ને, એ 2 જ માસ્ટર કી દ્વારા ધર્મનો બધો સાર અને ધર્મના બધા દ્વાર ખોલી શકે એમ છે. બોલો કઈ હોય 2 માસ્ટર કી? માત્ર 2 જ સાધના એવી છે જે સંસારમાં રહીને પણ થઈ શકે અને સંસારમાં રહીને પણ વ્યક્તિને મોક્ષ તરફ આગળ લઈ જઈ શકે. જે સંસારને પણ સુખી કરી શકે અને આત્માને પણ સુખી કરી શકે એવી 2 સાધના છે. એક સાધન નામ છે સેવા અને બીજી સાધન નામ છે સુપાત્ર દાન. તમારે કદાચ દીક્ષા લેવી હોય તો અઘરી, બરાબર છે? તમારે કદાચ સુરેશભાઈની જેમ વ્યાખ્યાન આપવું હોય તો કદાચ અઘરું. તમારે કદાચ મોપતિ બાંધી અને સામાયિક કરવી હોય તો અઘરી. તમારે કદાચ ઉપવાસ કરવો હોય તો અઘરો. તમારે કદાચ બીજી કોઈ પણ સાધના કરવી હોય તો અઘરી. પણ કદાચ માનો કે તમારા ઘરની એકાદી વ્યક્તિને જરાક પગ દુખે છે અને પગ દાબી દેવા, એ સહેલું કે અઘરું? સહેલું કે અઘરું? આપણે એમ થાય કે આમાં શું હતો, તો બહુ ઇઝી છે. ક્યારેક પરાણે કરવું પડતું હોય અને ક્યારેક કરવાનું હોય. જ્યારે કોઈ પણ વ્યક્તિ સેવાના ક્ષેત્રમાં જોડાય છે ને, એ કોઈ પણ ક્ષેત્રમાં હોય, એવું નથી કે દીક્ષા લે એ જ ગુરુની સેવા કરે. સંસારમાં રહીને પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ જગ્યાએ એ જો સેવા કરી શકતી હોય તો પરમાત્મા એમ કે છે કે આ કાળની અંદર, આ 5મા આરાની અંદર સાધના અઘરી છે, સેવા બહુ સહેલી છે. કુવામાંથી પાણી કાઢવું હોય તો બહુ અઘરું છે. કુવામાંથી પાણી કાઢવું હોય તો બહુ અઘરું છે. પરંતુ કુંડાની અંદર પાણી રાખેલું હોય અને કાઢવું હોય તો, કુંડાની અંદર પાણી રાખેલું અને કાઢવું હોય તો બહુ જ સહેલું છે. એમ પરમાત્મા કહે છે કે ઉપવાસ, જપ, તપ, આરાધના, સાધના એ બધું કરવાની અંદર કુવામાંથી પાણી કાઢવું પડે એમ છે. પણ તમારા ઘરની 2 વ્યક્તિની સેવા કરવી કે તમારી આજુબાજુમાં રહેલી 5 વ્યક્તિની સેવા કરવી અથવા તમારા એક નોકરની સેવા કરવી અથવા કોઈ ગરીબની સેવા કરવી, એ સહેલું કે અઘરું? આગમમાં, શાસ્ત્રોમાં એટલા બધા દાખલાઓ પડ્યા છે કે માત્ર વ્યક્તિ સેવા કરી હોય, માત્ર વ્યક્તિ સેવા કરી હોય અને એ જ સેવા દ્વારા સેવાના ફળમાં પરમાત્મા એમ કે છે, જોજો બહુ જ તમને એમ લાગશે કે સામાન્ય વિષય છે, સેવા એટલે શું હતું, બધા કરતા જ ના. તમને કદાચ ખબર નથી કે એકવાર વ્યક્તિ સેવા કરે ને, એકવાર ભાવથી સેવા કરે ને, એને ક્યારેય ભવિષ્યમાં નોકર ન બનવું પડે. એક જ વાર વ્યક્તિ ભાવથી કોઈની પણ સેવા કરે ને. અત્યારે આપણે કેટલાય લોકોને એવા જોતા હોઈએ કે ગરીબ હોય, પરિસ્થિતિ બહુ ખરાબ હોય, બહુ નાનપણથી, બહુ નાની ઉંમરથી એ પ્લેટફોર્મ ઉપર શું કરતા હોય, જોયા હશે આપણે, પ્લેટફોર્મ ઉપર એ ચા રકાબી ધોતા હશે, એ પ્લેટફોર્મ ઉપર ચા દેવા માટે જતા હશે, કેટલી મજૂરી કરતા હશે. જ્યારે એ નોકરને તમારી સામે જુઓ ને, ત્યારે તમારે સિર્ફ એટલું જ યાદ કરવાનું, એણે ગયા જન્મમાં કોઈની સેવા કરી નથી, શરીરને વાળ્યું નથી, શરીરનો ભોગ આપ્યો નથી, એકવાર પણ જેનું શરીર વળતું નથી ને, એને કાયમ માટે વળવું પડે છે. કદાચ માનો કે હું જો આ સ્થાન ઉપર હોઉં ને,
હું જો આ જગ્યા ઉપર હોઉં તો એનું એક જ રીઝન છે, અમારા ગુરુદેવ હતા તપ સમ્રાટ રતિલાલજી મહારાજ સાહેબ. અને એ ગુરુદેવ જ્યારે બીમાર પડેલા ને, એ ગુરુદેવ જ્યારે બીમાર પડેલા ત્યારે હોસ્પિટલમાં અમે એમની 27 દિવસ માટે એમની સેવા કરવાનો લાભ કોને મળેલો? મને મળેલો હતો. અને એ જે સેવા કરવાનો લાભ મળ્યો એ જ મને આજ આ સ્થાન ઉપર, એ જ મને આજે આ સ્થાન ઉપર લાવીને રાખે છે. હું એમ કહીશ કે તમારા ઘરની અંદર, તમારા પરિવારની અંદર, તમારી આસપાસમાં કોઈ એક નાનકડી સેવા. અમારામાં એક કહેવાય છે કે એક સંત હતા, એણે દીક્ષા લીધી ત્યારે એને ક લખતા નતો આવડતું, ત્યારે એને ખ લખતા નતો આવડતો. એને માત્ર વાંચી સંભળાવી અને સામાયિક અને પ્રતિકોણ શીખવાડવામાં આવ્યા હતા. અને એણે દીક્ષા લઈ લીધી. દીક્ષા લીધા પછી એમને એમના ગુરુ બીજા જ વર્ષે બીમાર પડ્યા. સાંભળજો બરોબર રીતે, એમના ગુરુ બીજા જ વર્ષે બીમાર પડ્યા. અને જ્યારે એના ગુરુ બીમાર પડ્યા ત્યારે એ એના ગુરુની એટલી સેવા કરી, આહાર પાણી, ગોચરી પાણી, એની બધી એક વસ્તુ, એના કપડાં ધોઈ દેવા, એની એક વસ્તુ લાવી દી, બધી સેવા કરતા એમ હતું કે હમણાં 10 દિવસમાં સાજા થઈ જશે, હમણાં 20 દિવસમાં સાજા થઈ જશે, હમણાં મહિના દિવસમાં સાજા થઈ જશે. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 8 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ. હવે માણસને શું આવે? કંટાળો આવે. ઘરમાં એક વ્યક્તિ બીમાર પડી હોય ને તો તમે 2 દિવસ સુધી એને બરોબર પાણી પાઓ, 2 દિવસ સુધી તમે એને બરોબર કદાચ ધ્યાન રાખો, પણ ત્રીજે દિવસે હવે આ બહુ શું થવા લાગે? ત્રીજે દિવસે આપણે એમ થાય આના કદાચ કોકને રાખી લઈએ, આના કદાચ કોઈક નર્સ રાખી લઈએ, આના કદાચ કોઈ વ્યક્તિને રાખી લઈએ, આપણું આ કામ નથી. પરમાત્મા કહે છે કે પરમાત્મા કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સેવાના ક્ષેત્રમાં જોડાય છે ને ત્યારે એને સૌથી પહેલા ભોગ આપવો પડે છે. કોનો? સામાયિક કરે ને એમાં એને કોઈ ભોગ ના આપવો પડે. પણ અહીંયા માનો કે તમે આવીને બધી જ ખુરશી ઉપાડી અને સામે મૂકો તો સામાયિકમાં 1 કલાક તમે બેઠા, કાંઈ જ બહુ તો કદાચ તમે ભગવાનનું નામ લીધું, કદાચ તમે સ્તુતિ કરી, કદાચ તમે ભક્તિ કરી, કદાચ તમે આરાધના કરી, પરંતુ એમાં કે તમારો ઈગો ન ગયો, એમાં કે તમારો અહમ ન ઘટ્યો, એમાં કે તમારો કંટાળો ન ગયો. અહીંયા આવીને બધી જ ખુરશીને ભેગી કરીને ખૂણામાં મૂકી હોય તો સહેલું કે અઘરું? પરંતુ આપણી ખોટ એ છે કે આપણે સેવાનું એ મહત્વ સમજ્યા નથી જેટલું મહત્વ સાધનાનું સમજ્યા છીએ. કદાચ આપણને ધર્મ કરવાનું બહુ મન થાય છે, ધર્મ કરવાનું બહુ મન થશે, પણ હમણાં હું કહું કે આવતીકાલ તમારે આખું ગ્રાઉન્ડ છે ને સવારે વાળવા આવવાનું છે. હવે કયો કે ન કયો સમજાય છે? કારણ કે આપણામાં બહુ નાનપણથી, બહુ બાળપણથી ધર્મના ક્ષેત્રમાં જ્યારે પણ આપણે પ્રવેશ કર્યો હોય ને ત્યારે કોઈ સેવાની ભાવના આપણે શીખવાડવામાં નથી આવતી. એમણે 5 વર્ષ સુધી, 6 વર્ષ સુધી, 8 વર્ષ સુધી, 12 વર્ષ સુધી, શૈલેષભાઈ કેટલા વર્ષ સુધી ખબર તમને? એક વ્યક્તિ દીક્ષા લે, ક ના આવડતો હોય, ખ ના આવડતો હોય, ગ ના આવડતો હોય, વાંચતા ના આવડતો હોય, લખતા ના આવડતું હોય અને પોતાના ગુરુની સેવામાં લાગી જાય, એટલી વયાવત કરે ને. ગુરુ પણ કોઈ સામાન્ય નતા, એને ગુસ્સો આવે ને એટલે ભરેલા પાત્રા હજી ગોચરીના આવ્યા હોય ને એ પાત્રાને સીધો ઘા કરી દી, નથી જોતા, લઈ જાઓ. એને બાથરૂમ કરવું હોય તો બાથરૂમ કરે એમને એમ ફેંકી દે. એ જે કાંઈ પણ બાકીનું બધું વળી દાદી કરે એ પણ એમને એમ બગાડી આવે. પણ એ એકદમ શાંત, એ સેવા કરવાની અંદર એટલા તલ્લીન હતા. કહેવાય કે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, કોઈ વ્યક્તિ સેવા કેટલા વર્ષ કરી શકે? કહેવાય કે એમણે એક જ ગામની અંદર, એક જ એરિયાની અંદર, એક જ ઉપાસની અંદર 34 વર્ષ વિતાવ્યા. કેટલા વર્ષ? 34 વર્ષ. આખી યુવાની એમની એમાં પસાર થઈ ગઈ. પરંતુ 34 વર્ષ પછી એના ગુરુ સાજા તો ન થયા, કાલ ધર્મ પામ્યા. અને 34મા વર્ષે જ્યારે ઉપાસની બહાર પગ મૂકે છે ને ત્યારે એમ કે આખા જૈન સમાજની અંદર સૌથી વધારે જ્ઞાની પુરુષ તરીકે એમની ગણના થતી હતી. કેમ? તો કે વગર કંઈ પણ વાંચે લખીએ એટલું બધું જ્ઞાન એના અંદરમાંથી પ્રગટ થવા લાગ્યું, એટલી બધી એમની યાદ શક્તિ જોરદાર થઈ ગઈ, એમની મેમરી એટલી પાવરફુલ થઈ ગઈ. અત્યારે મોટાભાગના છોકરાઓના ક્વેશ્ચન છે. શેના ક્વેશ્ચન? કે ગુરુદેવ અમારા છોકરાને યાદ રહેતું નથી, અને કદાચ યાદ કરે ને તો પરીક્ષાના ટાઈમે તો એને શું કરવાની જરૂર છે? તમારા ઘરમાંથી કામવાળીની વિદાય કરાવી દો અને એને પોતામાં રહેવાનું ચાલુ કરી દો. થાય? તમારા ઘરમાંથી કામવાળીની વિદાય કરી દો અને પોતામાં રહેવાનું ચાલુ કરો. નહીં થાય. જો તમે તરત હસવા લાગ્યા, નહીં થાય. કેમ? તો કે ના, એવું કઈ મારા દીકરાને કરાવાય? જે દીકરો સેવા કરી ન શકે, પરમાત્મા કે એની સ્મૃતિ ક્યારેય જોરદાર ન હોઈ શકે. જે સેવા કરે છે ને એની સ્મૃતિ જોરદાર હોય છે. જે સેવા કરે છે ને એનો અહમ ધીરે ધીરે દૂર થવા લાગે છે. આગમમાં એવા કેટલાય દાખલા છે. જેમણે પણ સેવા કરી હોય ને એવા કેટલાય આત્માઓ માત્ર સેવા દ્વારા, ન માસ કમળ, ન ઉપવાસ, ન બીજી કોઈ આરાધના, ન બીજી કોઈ સાધના, કહેવાય કે જે સેવા કરે ને એ ક્યારેય નમાલો ન હોય.
જે તમે કદાચ શ્રવણ બેલગોળા નામ સાંભળ્યું હશે. ત્યાં કોણ છે? બાહુબલીજી. આપણે બાહુબલીની મૂર્તિને જોઈએ ને, બાહુબલીની પ્રતિમાને જોઈએ ને, આપણે બાહુબલીના ફોટોગ્રાફને જોઈએ ને, એમની બોડીને જોઈએ ને, આપણે શું લાગે કે આની પાસે જબરજસ્ત શું હશે? તાકાત હશે. પરંતુ એ બાહુબલી પાસે બલ આવ્યું ક્યાંથી? એ બાહુબલીની પાસે બલ આવ્યું ક્યાંથી? તમને હું સામયિક કરવાનું નહીં કહું, તમને પ્રતિક્રમણ કરવાનું નહીં કહું, તમને બીજું કાંઈ નહીં કરવાનું કહું, પણ હું તમને એક એવી આરાધના સાધના કરવાનું કહીશ કે જે સાધના માટે તમારે ક્યાંય બહાર જવું નહીં પડે, જેમાં ઉપાસની આવવું પડે. બાહુબલી જો એવી તાકાત વાળા બન્યા હોય તો શેને કારણે? તો કે કહેવાય છે કે બાહુબલી જો આટલી તાકાત વાળા બન્યા હોય ને તો ગયા જન્મમાં એમણે 500 સાધુઓની વૈયાવચ કરેલી હતી. શું કરેલી હતી? 500 સાધુઓની વૈયાવચ કરી હતી. 500 સાધુઓ માટે ગોચરી, 500 સાધુઓ માટે પાણી, 500 સાધુઓની પથારી પાથરી દેવી, 500 સાધુઓની પથારી સંકેલી દેવી, 500 સાધુઓની દવા લાવી દેવી, 500 સાધુઓ માટે જે કાંઈ પણ કરવાનું એ સતત આખો દિવસ જાઓ આવ એના ચહેરા ઉપર. અને આપણી ખોટ ક્યાં છે? કદાચ માનો કે સેવા કરી પણ લેશું ને, કદાચ માનો કે ઘરમાં કોઈ બે વ્યક્તિ બીમાર હોય અને તમારે કદાચ સેવા કરવી પણ પડશે ને, તો તમારા ચહેરા ઉપર શું હશે? હા, હવે એ તો શું થાય? મારા સાહેબ, મને બહુ આવવાની ઈચ્છા હતી, વ્યાખ્યાનમાં આવવાનું બહુ મન હતું, પણ શું થાય? જો ને હમણાં પથારીમાં પડ્યા છે. બોલો, વ્યાખ્યાનમાં આવીને વધારે મેળવી શકાય કે પથારીમાં પડ્યા છે ની સેવા કરીને વધારે મેળવી શકાય? મેળવાય શેનાથી? મળે શેનાથી વધારે? પરમાત્મા એમ કે છે કે તું જ્યારે સેવાના કામમાં જોડાઈ જશ ને તો ઓટોમેટિક તારે જે જ્ઞાન અહીંયા મેળવવાનું છે ને એ જ્ઞાન તને અંદરમાંથી પ્રગટ થવા લાગશે. અને નહીતર અહીંયાનું મળેલું તો કાનમાંથી આવશે, કાનમાંથી ચાલ્યું જશે, અંદરમાં નહીં જાય. જ્યારે ત્યાંનું જ્ઞાન તો શું થશે? એ અંદરમાંથી પ્રગટ થવા લાગશે. પહેલું સૂત્ર હતું સેવાનું. તમે જો ખાલી આટલું સમજાઈને આવતીકાલથી કદાચ તમારથી બીજું કાંઈ ન થાય, નો પ્રોબ્લેમ. તમારથી કાંઈ જ ન થાય ને, નો પ્રોબ્લેમ. પરમાત્મા કે જે ઘરના એક કામને તમે કર્યું ને એ પણ સેવાના ભાવથી, તમારા સ્વાર્થનું કામ નહીં હો. સ્વાર્થ માટે માણસ ઘણું બધું કરી શકે, સ્વાર્થ માટે નહીં, પરંતુ નિસ્વાર્થપણે જ્યારે તમે કોઈક અંજાન વ્યક્તિની સેવા કરવા ગયા ને તો પણ તમને એનાથી અનેક ગણો લાભ. અને બીજું માસ્ટર કી ગઈ છે સુપાત્ર દાન. આ શું હોય? સુપાત્ર દાન એટલે શું હોય? આપવું. ઘરે મારા સાહેબ માસદી આવે અને આપણે એને વોરાવી દીધું, એમાં શું થઈ જવાનું હતું? ઘરે સંત કે સતીજી પધારે, એમાં આપણે એને વોરાવી દીધું, એમાં થઈ શું જવાનું હતું? લઈ ગયા ને એ જમશે, એ લઈ જશે ને જમશે, વાત થઈ ગઈ પૂરી. એનું સંસાર, એનું સંયમ, એની સાધના, એનું ચલાવશે. આમાં હોઈશું. જેટલા પણ તીર્થંકર પરમાત્મા થયા છે ને, દરેકે સાધનાની શરૂઆતમાં જો સાધનાના બીજ વાવ્યા હોય ને તો શેના આધારે વાવ્યા છે ખબર તમને? મહાવીર ફર્સ્ટ અનુભવ નૈસારનો. નૈસારના ભાવમાં એને શું આપ્યું? સૌથી પહેલા એમણે કોઈ સંતને સુપાત્ર દાન આપ્યું. ઋષભદેવ પરમાત્મા એમને પણ એના ફર્સ્ટ જન્મની અંદર શું આપ્યું? આચાર્યને ઘી વરાયું. આવા કેટલાય દાખલાઓ છે કે જેમણે સુપાત્ર દાન આપ્યું છે ને એમણે સંયમની અનુમોદના કરી છે. ભલે પોતે સંયમ ન લઈ શકાય, પણ જેણે લીધો છે એની મારે અનુમોદના કરી છે. ભલે હું લોચ ન કરી શકું, ભલે હું લુંચન ન કરી શકું, પણ જેમણે લુંચન કરાયું છે ને એના સંયમમાં મારે શું આપવો છે? અને એ ભાવથી ખાલી માત્ર એક જ વાર જે વ્યક્તિ ઓરાવે છે ને, કહેવાય છે કે એની આસપાસની આખી ઓરા વ્હાઈટ થવા લાગે છે, એના અનંતા કર્મો ખપવા લાગે છે, અને એનાથી પણ આગળ વધીને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ કરી શકે છે. પણ બોધ હું તમને ખાલી એટલો જ આપવા માંગુ છું. વધારે બોલવું સારું કે ઓછું બોલવું સારું? તમને ખબર છે આપણા મગજની જે ગ્રાસ્પિંગ શક્તિ હોય ને, જે ગ્રહણ શક્તિ હોય ને, એ માત્ર અને માત્ર એક મુહૂર્તની જ હોય. તમને નથી ખબર આ વાત? કોઈ પણ વ્યક્તિની ગ્રહણ શક્તિ છે ને, ઘણી બધી મમ્મીઓની એક બહુ મોટી ખામી હોય. એ છોકરાને કીધા જ કરે, ભણવા બેસ. ઓલાને કલાક, 1.5 કલાક, 2 કલાક થઈ જાય ને, નહીં હજી ભણ. અરે ભાઈ, એની જે ગ્રાસ્પિંગ પાવર જે હોય ને,
કોઈ પણ છોકરાની, કોઈ પણ મનુષ્યની એનો ગ્રાસ્પિંગ પાવર જે હોય ને એ કેટલો હોય? માત્ર ને માત્ર 48 મિનિટનો જ હોય. આ ભગવાન મહાવીર કહીને ગયા છે. કેટલી મિનિટનો? જેને શાસ્ત્રમાં કહેવાય એક મુહૂર્ત. એક મુહૂર્ત સુધી તમે સતત સાંભળો ને એટલે ધીરે 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 તમને જૂનું સાંભળેલું ભૂલાવા લાગે, નવું સાંભળેલું યાદ રહે. આપણી એક કેપેસિટી હોય. તમારામાંથી કોમ્પ્યુટર જો આવડતું હોય ને તો એને ખબર હશે કે કોમ્પ્યુટરમાં બે વસ્તુ હોય. એક હોય હાર્ડ ડિસ્ક અને એક હોય રેમ. રેમ એટલે શું હોય? જેમાં કામ કરતી વખતે જે બધી મેમરી સચવાય ને એને રેમ કહેવાય. અને જેમાં કામ કર્યા પછી કાયમ માટે મેમરીઓ સચવાય ને એને હાર્ડ ડિસ્ક કહેવાય. તમને નહીં ખબર કદાચ. એવું સેમ ટુ સેમ આપણું હોય. આપણે જ્યારે કાંઈ પણ સાંભળતા હોઈએ ને ત્યારે સૌથી પહેલા બધા શબ્દો આપણી રેમમાં જતા હોય, આપણા મગજમાં જતા હોય. અને મગજમાંથી છેલ્લે એ આપણા આત્મા સુધી પહોંચવાનો હોય અને એની મેમરી થવાની હોય. આપણી પોતાની જે મગજની ગ્રાસ્પિંગ પાવર, એની જે શક્તિ હોય ને, ગ્રહણ કરવાની શક્તિ હોય ને, એ માત્ર ને માત્ર કેટલા મિનિટની હોય? 48 મિનિટની હોય. એટલે 48 મિનિટ સુધી તમે સતત સાંભળો, 48 મિનિટ તમે સતત વાંચો ને એટલે ધીરે 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 અંદરમાંથી એક જાતનો કંટાળો આવશે. તમે માર્ક કરજો કે તમે કોઈ પણ પુસ્તક હાથમાં લ્યો ને એટલે વાંચતા 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 જો થોડોક સમય થશે ને એટલે યા તમને ઊંઘ આવવા લાગશે અને યા શું આવવા લાગશે? બગાસો આવવા લાગશે. બસ માત્ર સાર એટલો છે, આપણો જે ગ્રાસ્પિંગ પાવર એ માત્ર 48 મિનિટનો જ હોય છે. અને તમે 48 મિનિટથી તો સાંભળી રહ્યા છો એટલે મારે તમને વધારે કહેવું નથી, માત્ર એટલું જ કહેવું છે. તમને લાગે કે સેવા બહુ સામાન્ય વાત છે, આમાં ગુરુદેવ ક્યાં નવી વાત તમે કરી? ના, આપણે સેવા માટે હંમેશાને માટે મોઢું બગાડતા હોય છે. જ્યારે નિસ્વાર્થપણે સેવા કરવામાં આવે છે ને ત્યારે તમારા આંગણે નિધિઓ પ્રગટ થાય છે. આજે જેટલા પણ શ્રીમંતો હશે ને, એક સાઇન કરે, એક સોદો કરે, એક કામ કરે, એક જરા કંઈક એકાદી કંઈક ડિસ્કસ કરે, એકાદો કંઈક સોદો કરે અને સીધા કરોડ, 2 કરોડ, 5 કરોડ કમાઈ લીધા હોય. કેમ કમાઈ લે? અને એક માણસ બિચારો સવારથી સાંજ સુધી મહેનત કરે અને છતાંય એ બિચારો માંડ 500. આ ફરક શું કામ હોય? પરમાત્મા કહે છે સંપત્તિનું મૂળ છે સેવા. જો તમે સૂત્ર આપી રહ્યો છે, સંપત્તિનું મૂળ છે સેવા. જે સેવા કરતો હોય છે ને એની સંપત્તિ કોઈ દિવસ ખૂટતી નથી. અને જેણે કોઈની સેવા કરી નથી ને એ ક્યારે સંપત્તિવાન હોતો નથી. આના આધારે મેં તમને 2 શબ્દો કીધા. જે સેવા કરે છે ને એ જ બળવાન હોય છે. જે સેવા કરે છે ને એનો જ મેમરી પાવર જોરદાર હોય છે. અને જે સેવા કરે છે ને એ જ. વાત બહુ સામાન્ય છે. સિર્ફ તમને એટલું કહીશ કે તમે જ્યારે પણ સેવાનો અવસર આવે ત્યારે માનજો કે તમારી લાઈફને ગોલ્ડન ચાન્સ આવ્યો છે. સેવા કરવાનો જ્યારે અવસર આવે, અને આ જમાનાની અંદર મોટાભાગે કોઈને પોતાના ઘરમાં વડીલો ગમે કે ન ગમે, આ સમય એક એવો સમય છે કોઈને પોતાના ઘરમાં વડીલો ગમતા નથી. અને હોય તો ઠીક છે, 2 ટાઈમ આપવું પડે આપી દઈએ, 2 ટાઈમ ધ્યાન રાખવું તો રાખી લઈએ. અમે કેટલાય ઘરમાં ગોચી લેવા માટે છીએ ત્યારે જોતા હોઈએ કે બિચારા દાદાજીની કે બિચારા બાપાની હાલત કેવી હોય. એ સમય તમારે માત્ર એટલી જ કલ્પના કરવાની કે કદાચ આવતીકાલે એના સ્થાન ઉપર તમે પણ હસો, કદાચ એના સ્થાન ઉપર તમે પણ હસો. હવે વર્ષો પહેલા એક વખત વાંચેલું હતું કે એક દાદીમાને એની દીકરાની વહુ ઠીબડાની અંદર, એટલે કે માટીના એક નાનકડા પાત્રની અંદર રોજ જમવાનું આપતી હતી. અને જમવાનું આપ્યા પછી એ ધોતી પણ નથી. અને બીજે દિવસે એ જ જૂના, એ જ વાસી, એ ઠીબડાની અંદર ફરી પાછું રોટલી, દાળ ભાત, શાક બધું નાખી દે. ખાવું હોય તો ખાઓ. અઠવાડિયું 10 દિવસ થાય નવું ઠીબડું આવી જાય, નવું એક એનું માટીનું પાત્ર આવી જાય. ઓલું પાત્ર એ બહાર વાડામાં મૂકી આવે. એના દીકરા છે ને એ બધા જ જૂના જેટલા હતા ને બધા ભેગા કરી એક કાર્ટૂનમાં પેક કર્યા. માને ખબર ન પડવા દીધી. થોડોક સમય પસાર થયો, માએ જોયું કે નવું કાર્ટૂન ક્યાંથી આવ્યું છે. કાર્ટૂન ખોલ્યું, અંદરમાં બધા ઓલા શું પડ્યા હતા. એને પછી આ કોણે અહીંયા પેક કર્યા છે? એને બોલાવ્યા બધાને, આ કોણે આવી રીતે પેક કર્યા? આવી રીતે કાર્ટૂનમાં કેમ છે? તેનો દીકરો કે મમ્મી મેં ભેગા કર્યા છે આ બધા. કેમ? તારા ભેગા કરવાની શું જરૂર પડી? મમ્મી એવું છે ને કે અત્યારે દાદીમાને તમે આમાં જમવા આપો છો, મારી વાઈફ આવશે ત્યારે પછી આ મળતું હશે કે નહીં મળતું ખબર નથી, એટલે અત્યારથી મેં તૈયાર રાખ્યું છે. તમને ન સમજાણો કે સમજાઈ ગયું? બસ સાર માત્ર એટલો જ છે. એટલે
બંધ કરતા પહેલા ખાલી એટલું જ કહું છું, 2 શબ્દ મેં તમને આપ્યા છે, સેવા અને સુપાત્રદાન. આ ભાવનંદમાં રાખજો. જ્યારે પણ સેવા કરવાનો અવસર આવે ને ત્યારે ખાલી હસતા મોઢે સેવા કરજો. જે હસતા મોઢે સેવા કરે છે ને એને ક્યારેય રડતા રડતા સેવા કરાવી પડતી કરી લેજો. બસ આ ભાવને ધ્યાનમાં રાખી આપણે સૌ આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ. નમો નમો સિદ્ધાણં નમો અવિચલ પદ હો